ભરૂચના કેયુરભટ્ટના માતા અંજનાબેનનું મૃત્યુ થતાં તેઓનું બેસણું રોટરી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું। બેસણામાં પ્રાર્થના ભજન સાથે આવનાર તમામને ભટ્ટ પરિવાર દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે અંગે મૃતક અંજનાબેનના પુત્ર કેયુર ભટ્ટે જણાવ્યું હતું કે પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીના પ્રયાસ ભાગરૂપે તેઓના પરિવારજનો દ્વારા તુલસીજીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં શુભ અશુભ પ્રસંગોએ આ રીતે છોડની ભેટ આપવામાં આવશે તેવી આશા પણ છે। ભરૂચના ભટ્ટ પરિવારનો આ પ્રયાસ ખરેખર અન્યો માટે પણ પ્રેરણારૂપ બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। મારું નામ ફાલ્ગુની જોશી છે। હું કેયુરની સિસ્ટર છું। મારા માતુશ્રીનું આજે પ્રાર્થના સભા રાખેલી છે અને અમે પરિવારે બધાએ નક્કી કર્યું કે આપણે પર્યાવરણના રક્ષણ માટે આપણે કોઈ એવી ગિફ્ટ આપીએ કે જે દરેકના ઘરમાં જાય અને ઓક્સિજન દરેક જણને શુદ્ધ મળે। એના માટે અમે આજે આ નક્કી કરી અને એ પ્રમાણે અમે લોકો આજે તુલસીજીના ક્યારા લાવ્યા છે અને લોકોને અમે ભેટ સ્વરૂપે આપી રહ્યા છે। હું કેયુર જગદીશચંદ્ર ભટ્ટ। મારા માતૃશ્રીનું ગત તારીખ 19 સપ્ટેમ્બરે નિધન થયું અને આજ રોજ તેમનું બેસણું છે। અમને બધાને પરિવારને વિચાર આવ્યો કે આપણે બેસણાની અંદર કંઈક એવી વસ્તુ લોકોને આપીએ કે જે જાગૃતિનું કારણ બને। અમે નક્કી કર્યું અને અમે સૌ પરિવાર ભેગા થઈ અને નક્કી કરી અને તુલસીજીના છોડ મંગાવ્યા છે। સાપુતારા બારડોલીથી અમે છોડ મંગાવ્યા છે અને જે કોઈક પણ લોકો બેસણામાં આવશે એ બધાને ભેટ સ્વરૂપે અમે તુલસીજી આપીશું, જેના કરીને પર્યાવરણનું અને ધર્મનું જતન થઈ શકે એવો અમારો ભાવ છે। આવનારા સમયમાં પણ આપણે સૌ ભેગા મળી સારા નરસા પ્રસંગોએ પર્યાવરણનું જતન થાય એવી કોઈક વસ્તુઓનું દાન કરીએ અને સાથે સાથે ભેટ સ્વરૂપે આપીએ એવો અમારો સર્વનો ભાવ છે।